વડોદરા શહેરના નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં સુરક્ષામાં મોટો છબરડો જોવા મળ્યો, જ્યારે એક ડ્રોન ઔદ્યોગિક એકમ ઉપર ઉડતા જોવા મળ્યું। આ વાતની જાણ દીપક નાઇટ્રેટ કંપની દ્વારા પત્ર દ્વારા તંત્રને કરવામાં આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું। આમ તો રાજ્યભરમાં ડ્રોનનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે, ત્યારે કાર્યક્રમોમાં ડ્રોનનો ઉપયોગ કરી કાયદાનો છડેચોક ભંગ થાય છે, પણ જ્યારે સુરક્ષાની વાત આવે ત્યારે આ મામલે તંત્ર સજાગ થઈ જાય છે। શહેરના રણોલીથી નંદેસરી વિસ્તારમાં 200થી વધુ નાના મોટો ઔદ્યોગિક વસાહતો આવેલા છે અને આ પૈકી ગુજરાત રિફાઇનરી, GACL, GSFC જેવી મોટી ઔદ્યોગિક કંપનીઓ આવેલી છે। સાથે સાથે નંદેસરી વિસ્તારમાં અસંખ્ય કેમિકલ ઉદ્યોગ પણ આવેલા છે। આવા સમયે ગત 20 એપ્રિલના સવારે 7:45 કલાકે દીપક નાઇટ્રેટ કંપની ઉપર એક અનઆઇડેન્ટિફાઈડ ઓબ્જેક્ટ ડ્રોન ઉડતા જોવા મળ્યું હતું, જે બાદ કંપની સત્તાધીશોએ સિક્યુરિટી સતર્ક કરી દીધી હતી। જ્યારે આ મામલે નંદેસરી ઔદ્યોગિક એસોસિએશન તેમજ નંદેસરી પોલીસ મથકમાં આ ઘટના અંગે ફરિયાદ આપી હતી। આ ડ્રોન કોના દ્વારા ઉડાવવામાં આવતું હતું અને કયા ઉદ્દેશ્ય તે ઉડાવ્યું હતું તે હાલ તપાસનો વિષય છે, પરંતુ ઔદ્યોગિક એકમોની જાસૂસી કરવા કે પછી કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે આ પ્રકારની હરકત કરવામાં આવી હોવાનું પ્રાથમિક કારણમાં જોવા મળે છે। હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અને ઘટનાને ગંભીરતાને જોઈને તંત્રને ઘટના અંગે વાકેફ કરવામાં આવ્યું છે।